નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેટર્સ સામે કડક પગલાં લેતા ભારતમાંથી અમેરિકામાં સ્થાયી થયેલા ગેરકાયદેસર ઇમિગ્રેટર્સને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ મુદ્દે આપણા દેશનું રાજકારણ ભારે ગરમાયું છે, કારણ કે ટ્રમ્પના નિર્ણયની સામે હવે વિપક્ષો દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ બધાની વચ્ચે ખબરો એવી મળી રહી છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ અમેરિકામાં વસતા જે ભારતીય લોકો છે તે ભારતીય લોકો માટે ચિંતા વ્યક્ત કરતા સરકારની સામે કેટલીક માંગ કરી છે. અને સમાચાર એવા મળી રહ્યા છે કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઈને હવે ધારાસભ્ય ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ચેતર વસાવાએ આ મુદ્દે એવું નિવેદન આપ્યું હતું કે કરોડો રૂપિયા ખર્ચ કરીને લોકો અમેરિકા જાય છે અને અમેરિકામાં અત્યારે 15 થી 16 લાખ ભારતીયો રહે છે, જેમાંથી અંદાજે 2 લાખ જેટલા તો માત્ર ગુજરાતીઓ છે. અને હવે અમેરિકામાં વસતા એ ભારતીયો પર ખૂબ જ મોટો ખતરો તોડાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા તો સમગ્ર વિશ્વ જાણે છે. ત્યારે આવામાં કેન્દ્ર સરકારને મારી એવી વિનંતી છે કે અમેરિકાની સાથે વાટાઘાટો કરીને આ મામલે નિરાકરણ લાવવામાં આવે. તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે અમેરિકાથી 104 ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોને ભારતમાં પરત ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અને 104 ભારતીયોમાંથી 33 જેટલા ગુજરાતવાસીઓ હતા. આ ડિપોર્ટ કરાયેલા ગુજરાતવાસીઓમાંથી 28 લોકો તો ઉત્તર ગુજરાતના વતની હતા, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતના વતની હતા. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.